जीवन प्राणय मारो। केड़े फरे छे जीवन प्राण हमारो। मुक्तानंद के छे मारो। मुक्तानंद के छे मारो। जन्म सुधारो सुधारो सुधार। कोडे आनंद मार्गे श्रीजी पधारा सजनी। कोडे आनंद मार्गे श्रीजी पधारा। श्रीजी पधारा मारे घेर पधारा। श्रीजी पधारा वालो देर पधारा। श्रीजी पधारा मारे घेर पधारा। श्रीजी पधारा वालो घेर पधारा। श्रीजी पधारा मारे घेर पधारा। श्रीजी पधारा वालो घेर पधारा। घेर पधारा घेर पधारा। ભગવાન સ્વામિનારાયણ જેમની પ્રસન્નતાની ભૂમિ એટલે શ્રી સાળંગપુર ધામ, મુક્તિનું વરદાન મળે એવી જો કોઈ ભૂમિ હોય તો એ પણ સાળંગપુર ધામ છે। ત્યારે આજે સાળંગપુર ધામમાં જ અનંત કોટી દુઃખી જીવાત્માઓને સુખી કરનારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એમના સાનિધ્યમાં આપણે સૌ કોઈ આ મહામારીમાં અનંત મનુષ્યો પોતાનો દેહ છોડી અને જીવાત્મા સદગત થયો છે। ત્યારે એની જીવાત્માને શાંતિ મળે, પરમાત્માનું સાનિધ્ય મળે અને પોતાના શેષ રહેલા જે કર્મો એ કર્મોમાંથી મુક્તિ મળે એવી જો કોઈ આ કળિયુગમાં ગાથા હોય તો એ છે શ્રીમદ ભાગવત કથા। અને એ શ્રીમદ ભાગવત કથાને લઈ સાળંગપુર મંદિરમાં રહી દાદાની સેવા કરી રહેલું અથાણાવાળા સ્વામીનું મંડળ એટલે પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી, પૂજ્ય કીર્તન સ્વામી, પૂજ્ય ડીકે સ્વામી, દર્શન સ્વામી, નીલકંઠ ભગત, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્ય મુનિ સ્વામી, આ સમસ્ત મંડળે એકત્રિત થઈ અને ગત શ્રી હનુમાન જયંતીના પાવન પ્રસંગે 11,500 ઉપરાંત સદગત જીવાત્માઓના અહીં લોકોએ નામ અને ઠેકાણા મોકલા કે અમારા પરિવારમાંથી આ ભાઈ કે આ બહેન અમને છોડીને જતા રહ્યા છે। આવા દુઃખી જીવોના પરિવારોને શાંતિ મળે, એક પરમાત્માનો આશીર્વાદ મળે, આશ્વાસન મળે સંતો તરફથી, એવું જ એક રૂડું આયોજન થયું હતું। એ આયોજનમાં હજારો ભક્તોને એ દાદાના આંગણેથી યજ્ઞમાં આહુતિઓ અપાણી અને શાંતિ પત્ર જ્યારે મળ્યો ને ત્યારે પરિવારના હૃદયમાં અનંત આનંદ વરસ્યો હતો। એનું કારણ એક જ હતું કે આવા પવિત્ર સ્થાનમાંથી જ્યારે ભગવાન દાદા અને સંતોના આશીર્વાદ મળી રહે, આશ્વાસન મળે એટલે અમને જે અમારા પરિવારમાંથી ખોવાયેલું એ રતન એ જાણે ગયું જ નથી। આપ સૌ કોઈના આશ્વાસનથી ફરી અમે સ્વસ્થ થયા છીએ। આવી જ્યારે ભાવના આ સૌ કોઈના પરિવારમાં એકત્રિત થઈ મળી અને આનંદ આપ્યો છે, કંઈક સુખ આપ્યું છે પરિવારમાં, ત્યારે એવા જ દુઃખી પરિવારોને
એક અરજી અહીં સાળંગપુર દાદાના ચરણો સુધી પહોંચી કે જો આ સદગત જીવાત્મા પાછળ સરસ મજાની ભાગવત ભાગીરથી કથા થાય અને એ કથા અમે ઘેર બેઠા ટીવીના માધ્યમથી અમે શ્રવણ કરીએ અને એ જ અરજીને લઈ દાદાની ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની અને ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈ અને સંતોએ સરસ મજાની આ કથાનું આયોજન કર્યું છે. કથાના વક્તા પદે આપણે સૌ કોઈ જાણીએ છીએ, સંપ્રદાયના નહીં પણ ગુજરાતના પણ સુપ્રસિદ્ધ કહેવાય એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા. વર્ષોથી ગુરુદેવ અથાણાવાળા સ્વામીના સાનિધ્યમાં રહી અને સંસ્કારને મેળવી અને બેંગ્લોર જેવા શહેરમાં જે વિદ્યાભ્યાસ કરી વિદ્વત્તા સંકલિત કરી અને એ વિદ્વત્તાને આધારે અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ધીમે 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 નાના નાના ગામડાથી લઈ મોટા મોટા શહેરો સુધી અને પરદેશ સુધી એ ભાગવત કથાને રેલાવી છે. એ કથાનું શ્રવણ કરનારા હજારો શ્રોતાઓને પણ આજે એ ભાગવત એમના મુખ કમળ દ્વારા શ્રવણ કરવાનો એક અનેરો આનંદ આવતો હોય ત્યારે આપણે કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે જ્યારે દાદાના સન્મુખ આપે પોથીજીનું પૂજન કર્યું છે અને એ પોથીજીને મસ્તક ઉપર ધારણ કરી અને આ કથા સ્થળમાં આપ પધાર્યા છો ત્યારે પોથીજીને દંડવટ પ્રણામ વંદન કરી અને આપ વ્યાસાસને વિરાજમાન થઈ વ્યાસ ગાદીને શોભાવવા માટે આપ શ્રીના શ્રી ચરણોમાં અમે વિનંતી કરીએ છીએ. वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કષ્ટભંજન દેવની જય. પોથીજીના પૂજન તરફ જવું છે, વ્યાસ સ્વરૂપ વક્તા મહોદય શ્રીના પૂજન તરફ જવું છે ત્યારે આ ભાગવત કથાના મુખ્ય યજમાન પદનું જેમણે પદ સ્વીકાર્યું છે એ અક્ષર નિવાસી પરમ ભક્ત શ્રી ગોપાલભાઈ હિરાણી, અક્ષર નિવાસી મેઘભાઈ ગોપાલભાઈ હિરાણી, અક્ષર નિવાસી વલ્લભાઈ વાઘજીભાઈ હિરાણી, હસ્તે પતિ વાઘજીભાઈ ગોપાલભાઈ હિરાણી, પુત્ર અરવિંદભાઈ વગજીભાઈ હિરાણી, પુત્ર વધુ રંજન અરવિંદભાઈ હિરાણી, પુત્ર દર્શન હિરાણી, રાજ હિરાણી, હસ્તે હિરાણી પરિવાર અને કથાના દ્વિતીય મુખ્ય યજમાન છે પરમ ભક્ત શ્રી બાબુદાદા ઉત્તરસંડા અને અક્ષર નિવાસી શ્રી શોભનાબા ઉત્તરસંડાના સ્મરણાર્થે એમના હરિભક્તો જે છે એ હરિભક્તો તરફથી પણ આ કથાનું યજમાન પદ મુખ્ય યજમાન પદ સ્વીકારવામાં આવ્યું છે. તો આ સમસ્ત યજમાનો વતી હું સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પધારી અને ઠાકોરજીનું પૂજન, પોથીજીનું પૂજન અને વ્યાસ સ્વરૂપ વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે. તેમજ પૂજ્ય કોઠારી સ્વામીની સાથે અનિલ મહારાજ પણ એ પૂજનમાં જોડાશે. સહસ્રશીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભો વિશ્વતો દુર્વા તત્યતિર્તદશાંગુલમ
ॐ यज्ञेन यज्ञमयमन्द देवाः यज्ञेन यज्ञमयमन्द देवाः तानि कर्माणि प्रथमान्यासम् तेनानां महिमानः सदन्ते यज्ञपूर्वे साध्याः सन्ति देवाः આરતી માટે ઉભા રહેજો. કથાના પ્રથમ સત્રના પ્રારંભમાં આપણે અહીં આરતી કરીશું. સદગત જીવાત્માઓના શ્રેયને અર્થે અહીં ભૂદેવો પાસે પણ સંહિતા પાઠ રૂપે ભાગવતજીના પાઠ થવાના છે. ત્યાં યજમાનો પરિવાર દ્વારા એમના વતી અનિલ મહારાજ પૂજન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે પણ એ પૂજનમાં જોડાશું. નમો બ્રાહ્મણે રુચમ બ્રાહ્મણં જનયन्तઃ દેવાય પ્રેતદબ્રવન્નં યસ્તેવં આરતી પ્રજ્વલિત કરીને લાવજો. આરતી માટે મુખ્ય વ્યાસપીઠિકા આગળ પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય દર્શન સ્વામી પધારશે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કષ્ટભંજન દેવની જય. સાળંગપુર ધરાનો મહિમા જ કંઈક અનેરો છે. હજારો ભક્તોની આસ્થા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાથે જોડાયેલી છે. આ આસ્થાનું કેન્દ્ર
શ્રદ્ધાનું કેન્દ્ર એટલે શ્રી સાળંગપુર ધામ. હજારો સદગત જીવાત્માઓને જ્યારે દાદાના ચરણમાંથી, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાંથી સંતોનો જ્યારે શાંતિ પત્ર મળે અને એ સાથે એ સદગત જીવાત્માના પરિવારના હૃદયમાંથી એક સારો એવો સંકલ્પ એ સ્ફુરાયમાન થાય કે જેમ દાદાના સાનિધ્યમાં શ્રી હનુમાન જયંતીના દિવસે જ્યારે અમારા સદગત જીવાત્માઓને અર્થે યજ્ઞમાં આહુતિઓ અપાય હોય, તો જે ગામમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાને જે ગામને વરદાન આપ્યું હોય કે આ સીમમાં પણ કોઈ દેહ મૂકે ને તો એના જીવની પરમ ગતિ થાય, ભગવાનનું ધામ મળે, એવી આ પવિત્ર ભૂમિ. અને પવિત્ર ભૂમિમાં જો અમારા પરિવારના સદગત જીવોને અર્થે જો ભાગવત કથા થાય ને તો બહુ સારું. અને તમને કહેતા એક આનંદની લાગણી અનુભવાય છે કે એવા એવા નામ છે જેને પોતાના ગામનો પોસ્ટલ કોડ પણ ખબર નથી. એટલા પછાત ગામડાઓમાં રહેલા પણ એક દાદામાં શ્રદ્ધા હતી અને પોતાને કોઈના દ્વારા ખબર પડી કે આવી રીતના સાળંગપુરમાં યજ્ઞ થવાનો છે, એટલે એમણે એમને પોતાના નામ અહીં સુધી મોકલ્યા. અને જ્યારે પત્ર મળ્યો ને ત્યારે એ લોકોના હૃદયમાં અતિશય આનંદ થયો અને એમની જે લાગણી હતી એ લાગણી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ને, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. હનુમાન જયંતીના 2 દિવસ વ્યતીત થયા અને લોકોને જે ભાવ હતો એ ભાવ અહીં સાળંગપુર સુધી પહોંચ્યો અને સંતોએ નક્કી કરી લીધું કે આપણે આ બધાયનું રૂડું થઈને એવી સરસ મજાની ભાગવત કથા કરવી છે. અને ભાગવત કથા કોઈ પરિવાર પોતાના આંગણે કરી શકે ન કરી શકે, ઘણો બધો ખર્ચો થાય, ત્યારે દયાળુ સંતો જે શાસ્ત્રી સ્વામીએ વિવેક સ્વામીને વાત કરી કે ભાઈ કથા કરવી છે, આપણે કઈ વાંધો. વિવેક સ્વામી પણ ખૂબ નાના છે પણ ઉદાર દિલના છે. કીધું કે જો હજારો લોકોનું શ્રેય થતું હોય આ કથાના માધ્યમથી, અને ભાગવત છે ને એ મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે એવું ભાગવત છે. આ ભાગવત કથા દ્વારા જુઓ તો ખરા, તમે બધા ટીવીના માધ્યમથી ઘરે બેસીને સાંભળશો, પણ અહીં તો વક્તા પણ સંત છે, સાધુ પુરુષ છે, અને શ્રોતાઓ પણ સંત સાધુ પુરુષ છે. આ ગયેલા જે સદગત જીવાત્માઓ છે, ખરેખર આ કાળ અત્યારે આપણે વિપરીત ગણીએ છીએ, પણ જેની પાછળ આ કથા થઈ રહી છે ને એ ખરેખર એણે એના જીવનમાં કંઈક અનંત સુકૃતો કર્યા હશે, જેને કારણે તમે જુઓ તો ખરા. મને ખ્યાલ છે આ શાસ્ત્રીજીની વાત કરીએ તો 6 મહિના થઈને એમની વાણી દ્વારા જો ભાગવત કથા ન સાંભળીએ ને તો આપણને એમ થાય ને ઓલું લોકડાઉન હોય ને ઘરે બેઠા કેમ ખંજોળ આવે કે હવે તો કંઈક આમ હળીના કટકા કંઈક કરવા પડશે, બહાર નહીં તો કંઈક ઘરમાં આખું ડખું કરવું પડશે, કે કોઈ ગણતરીમાં લેતું નથી. એમ સાંભળનારા જે શ્રોતાઓ છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી અહીં હનુમાનજીના ચરિત્ર, નીતિ પ્રવીણ ઉપર, સુંદરકાંડ ઉપર, હનુમાન ચાલીસા ઉપર સરસ મજાના હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ આપણે. પણ એમના જે વાણીના પ્રભાવમાં જે કથાનું શ્રવણ કરવું
મને યાદ છે ત્યાં સુધી આની આગલી જે ભાગવત કથા એ 10મ સ્કંદની કલાલીમાં જ્યારે પાટોત્સવ હતો લાલજી મહારાજનો 2020માં લગભગ ફેબ્રુઆરીના એન્ડિંગમાં આ એ કથા થઈ હતી. ત્યાર પછી આજે આ મે મહિનામાં 2021માં, અને આમ તો શ્રીજી મહારાજની આજ્ઞા છે, આપણે બધા જાણીએ છીએ કે વર્ષમાં એકવાર આ ભાગવતજીનો પાઠ કરવો. જો વાંચતા ન આવડે તો એ ભાગવતજીનું શ્રવણ કરવું. અને એટલો બધો ટાઈમ ન હોય, હવે તો ટાઈમ જ છે, સરકારે પણ આપણને ઘણી બધી બાઉન્ડ્રીઓ આપી દીધી છે કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. શું કરવું? તો કે ભાગવત સાંભળવું ને ભાગવત વાંચવું, વચનામૃત વાંચવું, ભક્ત ચિંતામણી વાંચવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, જનમંગલ નામાવલીના પાઠ કરવા, ભજન કરવા માટે. પણ હવે આપણા જીવને આ ગમે જ નહીં. ભાગવતજીનો પણ અનેરો મહિમા છે. વ્યાસ નારાયણ ભગવાને એમ કીધું કે ભગવાન જે બોલ્યા ને એ જ આ ભાગવત છે. ભગવાનના પ્રસાદીના એક એક શબ્દ એને વ્યાસજીએ આ ચતુશ્લોકી ભાગવતને 18,000માં વિસ્તૃત કર્યું. અને એક એક સ્કંદ દ્વારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને આ કથાને શ્રવણ કરાવવાના છે. ત્યારે આવો, જેમનું હૃદય પરમ હિતકારી છે, જેમણે આ હજારો જીવોના શ્રેયને અર્થે આ સાળંગપુર ધામમાં ભાગવતજીની કથાનું આયોજન કર્યું છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી એમના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે અત્રે પધારી અને આપણને સૌ કોઈને પ્રસંગને અનુરૂપ મંગલ પ્રવચન કરી આ સદગત જીવાત્માઓના પરિવારને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી, કોઠારી શ્રી સાળંગપુર મંદિર. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનું દિવ્ય સાનિધ્ય, જેમની ભૂમિ પણ ખૂબ જ પવિત્ર એવું સાળંગપુર ધામની અંદર બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ, સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, તેમજ આજનો પવિત્ર દિવસ અક્ષય તૃતીયા, આજના પવિત્ર દિવસે કથાનું રસપાન કરાવી રહેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, સભા સંચાલન કરી રહેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જગત પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, તેમજ શ્રીજી મહારાજના લાડીલા સર્વ ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. અત્યારે વિશ્વની અંદર ખૂબ જ વિકટ અને કપરી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. અને આ મહામારીની અંદર સુખ ને શાંતિની પ્રાપ્તિ થાય એવું જો કોઈ કાર્ય હોય તો એ ભગવત કથા શ્રવણ છે. કારણ કે ભગવાનની કથા વાર્તાથી અંતરની અંદર ટાટું થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. આપણે દિવસ ઉગે અને રાત્રે સૂઈએ ત્યાં સુધી ટીવી ચેનલો ફેરવ્યા કરીએ, એમાં માત્ર કોરોનાના વાયરસની વાતો સાંભળી લોકો મગજની માનસિકતા પણ ગુમાવી રહ્યા છે. ત્યારે આમાંથી બહાર આવવા માટે સારામાં સારો અમોઘ ઉપાય હોય તો એ ભગવત કથા શ્રવણનો છે. એટલા માટે જ આ વિશ્વની અંદર લાખો જેવો દેવલોક પામ્યા છે. એમના પરિવારની અંદર એના સ્વજનો ગુમાવવાનો ખૂબ આઘાત હોય, ખૂબ દુઃખ હોય. ત્યારે આવી પરિસ્થિતિની અંદર એમના પરિવારોની અંદર હૂફ મળે, શાંતિની પ્રાપ્તિ થાય, એના માટે આ સુંદર મજાનું સાળંગપુર ધામની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી, એમની વાણી પણ સુમધુર છે. એમને સાંભળ્યા જ કરીએ અને આપણા અંતરની અંદર ઠંડુ થયા કરે એવું સહેજે અપને થાય. એટલા માટે જ સ્વામી ખૂબ જ ઉમદા અભ્યાસ કરીને ભગવાનના દિવ્ય ચરિત્રનો પણ રસપાન કરાવવાના છે. ત્યારે
આપણે બધાએ પારિવારિક શાંતિ થાય, આ વિશ્વમાં શાંતિ થાય, આ ભજનના પ્રતાપે લાખો જીવોના કલ્યાણ થાય એ હેતુથી આ સુંદર મજાનું ભાગવત કથા આપણે ખૂબ ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી શ્રવણ કરીશું. કારણ કે આ જગતની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માના એવા દિવ્ય ચરિત્રો છે, એ જે શાંતિ આપે, એ જે આનંદ કરાવે, એ જે મજા કરાવે, એવું આ ધરતી ઉપર એવું બીજું કોઈ અસ્તિત્વ નથી થયું, એવું કોઈ તત્વ નથી આવ્યું કે આટલો બધો પ્રેમ આપ્યો હોય, આનંદ કરાવ્યો હોય. તો એવા પ્રગટ શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય ચરિત્રોનો લાભ આપણને મળવાનો છે. ત્યારે આપણે પારિવારિક સાથે બેસીને ઘરની અંદર આ કથાનું રસપાન કરીશું તો ઘરની અંદર શાંતિ થશે, આપણા વિચારોનું પરિવર્તન આવશે. આ કોરોના નામનો તત્વ દૈત્ય છે એ આપણા વિશ્વની અંદરથી નાબૂદ થશે. એટલા માટે આપણે બધાએ બીજા ત્રીજા સમાચારો સાંભળ્યા સિવાય ભગવત પરાયણ થઈએ અને આપણા જીવનું કલ્યાણ કરીએ. અમે પણ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ કથાના માધ્યમથી જે લોકો કથા શ્રવણ કરે, જે લોકોના પરિવારના સ્વજનો દેવલોક પામ્યા છે, એમને ભગવાનના ચરણનું સુખ પ્રાપ્ત થાય એવી અમે દિલથી પ્રાર્થના કરીશું. અને તમારા દરેકના મનોરથ પૂરા થાય. ભગવાન તમારા બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, નિરોગી રાખે, સ્વસ્થ રાખે અને આ ભગવાન કથાની અંદર મસ્ત કરી દે એવી દિલથી પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. હજારો પરિવાર અત્યારે પોતાના પરિવારમાં દુઃખની લાગણીઓ અનુભવી રહ્યા છે. આપણે વિચારી પણ ન શકીએ એવા સંકટ ભોગવી રહ્યા છે. ત્યારે સતત સંતોના હૃદયની પ્રાર્થના ભગવાનને થતી રહી છે. ભગવાન પણ એ પ્રાર્થનાને સાંભળી અને સમયને અનુકૂળ કરવાનો પરમાત્મા પણ સુયત્ન કરતા જ હશે. વાલા ભક્તજનો, આ ભાગવત કથા અને શ્રવણ તરફ આપણે જવું છે. લગભગ 15 દિવસ પહેલાથી જ આ ભાગવતજીની કથા આ સાળંગપુર ધામમાં સદગત જીવોના શ્રેયાર્થે થાય એવું નક્કી કરી લીધું. નક્કી એવું કરવામાં આવ્યું કે ભાગવતજીની કથા કરવી છે, પણ સારું એવું જો કોઈ મુહૂર્ત હાથમાં વહેલું આવી જાય ને તો એ મુહૂર્ત પ્રમાણે કથાની શુભ શરૂઆત કરી દઈએ ને એટલે ભગવાન રાજી, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી રાજી અને દાદાએ રાજી થઈ જાય. આજે બહુ મોટો દિવસ એટલે અક્ષય તૃતીયા. આજના દિવસે જેટલું સત્કર્મ આપણે કરીશું એ અક્ષય પાત્ર થતું હોય, ભગવાનની ડાયરીમાં એ કાયમિક માટે લખાઈ જતું હોય છે. ત્યારે આ ભાગવત કથા કરવી એ શાસ્ત્રીજી માટે અક્ષય કામ છે. અને આપણા સૌ કોઈ, આપણા જેવા અનંત મુમુક્ષુ જીવોએ આ કથાને શ્રવણ કરવી એ પણ અક્ષય કાર્ય છે. આ કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રવણ કરાવવાના છે. એવું નથી કે વર્ષોથી ભાગવત કથા કરતા આવે છે એટલે ગઈકાલે એમણે નક્કી કર્યું કે આપણે આવતીકાલથી કરવી અને આજે વ્યાસાસને વિરાજમાન થઈ ગયા. હમણાં જ ઘણા દિવસોથી અમે એમનો જીવન શૈલી અસ્ત વ્યસ્ત થતા જોઈ ત્યારે કારણ પૂછીએ કે ભાઈ બે ફોન કરીએ તમને તોય તમે ઠાકોરજી જમાડવા ન આવો. એટલે કે હું ભાગવત વાંચતો હતો ને એમાં જે મોજ પડી ગઈ. હવે જો વાંચવામાં એમને એટલી મોજ પડી ગઈ કે પોતાનો ભોજનનો સમય પણ ગુમાવી દેતા હોય તો પછી વાંચન કરી અને આપણને જ્યારે એ જ શબ્દોને સારાંશ રૂપે શ્રવણ કરાવશે ત્યારે ખરેખર કેટલો આનંદ આવશે. અને આ કથા ખોટું નહીં લગાડતા કોઈ, પણ શાસ્ત્રીજીએ ઘણી વખત સપ્તાહ 7 દિવસના ગાળામાં કરી છે, ઘણી જગ્યાએ 5 દિવસમાં કરી છે,
ઘણી જગ્યાએ 3 દિવસના ગાળામાં આ ભાગવતજીની કથા આપણને સૌ કોઈને સંભળાવી છે. પણ આ કથા છે ને, કોઈ ટાઈમિંગ પહેલા નક્કી થયું હતું કે ભાઈ 9 દિવસ કરવી, પછી એમ થયું કે 11 દિવસ કરવી, પછી એમ થયું કે ભાઈ આજના યુગ પ્રમાણે જો જોઈએ તો આ કથા લિમિટલેસ થવી જોઈએ, એની કોઈ પૂર્ણાહુતિ નહીં. એટલે એક પ્રસંગને પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સૌ કોઈને ગુઢાર્થને, એ રહસ્યાર્થને એકદમ સરળ ભાષામાં આપણી જેવા સામાન્ય મુમુક્ષુ જીવો પણ એ શ્રવણ કરી અને સમજી શકે, એ પરદેશમાં બેઠેલા એ ભણેલા ગણેલા લોકો પણ સમજી શકે, સંપ્રદાયમાં બીજા સંપ્રદાયમાં રહેલા એ વિદ્વાનો પણ સમજી શકે, અને નાના નાના ખોબલા જેવા ગામડાઓમાં રહેલા એ અબુધ મનુષ્યો પણ સરળતાથી આ વાણીને સમજી શકે, એવી સરળ ભાષા સાથે આપણને સૌ કોઈને શ્રવણ કરાવવાના છે. શાસ્ત્રીજીને એ જ ઉદારતા છે. નક્કી કર્યું કે એટલા ભાવાર્થ સાથે આ કથા કરવી છે કે ઘણા બધા નવા વિદ્યાર્થી સંતોને પણ આ ભાગવતજીની કથા શીખવાનો જે મોકો છે, એમને પણ આ સરળતાથી આ કથા શ્રવણ કરતા કરતા એમને પણ રાહ એક સરસ મજાનો મળી જાય, એવી જ રીતના આપણે કથા કરવી છે. તમે જુઓ તો ખરા, કથા એક જ થાય છે, સાળંગપુરમાં થાય છે, અને એક જ જગ્યાએથી થાય છે, એક જ જણા વાંચવાના છે. પણ આમાં ઘણા બધાનું સારું થાય. જે ભગવાનના ધામમાં સીધાવ્યા છે, મનુષ્ય દેહ ને છોડી દીધો છે, એવા સદગત પુણ્યાત્માઓનું પણ શ્રેય થાય, અને બાકી આપણી જેવા વધેલા અનંત જીવો છે જેને ભગવાન સન્મુખ જવું છે, એનું પણ શ્રેય થાય. અને જેને આવી જ વ્યાસ પીઠિકાને વર્ષો પછી શોભાવવા અનંત જીવોનું શ્રેય કરવું છે, એવા નવા વક્તાઓ જે સંપ્રદાયમાં અથવા તો બાહ્ય જગતમાં તૈયાર થતા હોય, એમને પણ સરળતાથી સમજાય એવી આ વાણી. એટલે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના મુખ કમળમાંથી નીકળતા એ શબ્દો જોરદાર તાલીઓથી પૂજ્ય શાસ્ત્રીજીને આપણે વધાવી લઈએ કે આવી ઉદાર માનસિકતા સાથે પૂજ્ય શાસ્ત્રીજી આપણને ભાગવત ચરિત્ર સંભળાવતા હોય, ભગવાનના દિવ્ય ગાથાઓ શ્રવણ કરાવતા હોય, ત્યારે લખ લખ વંદન છે એમના શ્રી ચરણોમાં. આવો, જ્યારે અહીં ભાગવતજીનો મહિમા તરફ આપણે જવું છે પ્રથમ સત્રમાં, ત્યારે અહીં અમારે સંગીતની ટીમ લઈને અમારે નીલકંઠ ભગતજી ઉપસ્થિત છે. તેઓ પણ રાહ જોઈ રહ્યા છે કે હવે તમે છોડો અને અમારો વારો આવે, કારણ કે ઘણા મહિનાઓ થઈ ગયા, અમારે પણ કથામાં કંઈક અમારું યોગદાન સમર્પિત કરવું છે. ત્યારે એ ટીમ પણ તૈયાર છે. અમારે પૂજ્ય કીર્તન સાગર સ્વામી એ પણ સરસ મજાનું ઓડિયો અને વિડીયો બંનેને કંટ્રોલ કરી, અને તમે બધા જે યુટ્યુબમાં સાંભળવાના છો અને એમાં જે કેટલું વોલ્યુમ આપવો, કેટલો પડદો આપવો તમને, એ બધું સ્ક્રીન એ બધું પૂજ્ય કીર્તન સ્વામી તૈયાર કરી રહ્યા છે. એ પણ તૈયાર છે. અને મુખ્ય શ્રોતાના રૂપમાં સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી પણ આટલી વ્યસ્તતાની વચ્ચે તમને એમ લાગશે કે વ્યસ્તતા કઈ, તો અત્યારે સાળંગપુર મંદિરમાં દાદાની માટે કોઈ સેવા નથી, પણ ભગવાનના આશ્રિતો માટે આ ઇન્જેક્શન ગોતવું, ઓલો બેડ ગોતવો, વેન્ટિલેટર ગોતવું, ઓક્સિજન ગોતવો, પછી ઓલું કંઈક બ્લુ એ બધું ગોતવું, લાલ પીળું લીલું એ બધું હું ગોતતા હોય આખો દી. જ્યારે જઈને ત્યારે એ મોટા મોટા લોકોને ડૉક્ટરોની સાથે કન્સલ્ટ કરી અને નાના નાના લોકોને કેટલું સરળતાથી સારવાર મળી રહે એની ઉપાધિઓ કરતા હોય છે. ત્યારે તેઓ પણ અહીં શ્રવણ કરવા ઉપસ્થિત છે. આપ સૌ પણ ટીવીના માધ્યમથી યુટ્યુબ સ્વામિનારાયણ ચેનલ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની જે યુટ્યુબ ચેનલ, ફેસબુક દ્વારા આપ સૌ કોઈ પણ દરરોજ રાત્રે 8:30 આ ભાગવત કથાજીનું શ્રવણ કરવાના છો. ત્યારે આવો, પ્રથમ સત્રની શરૂઆતમાં આપણે સૌ કોઈ સાથે મળી એકવાર જોરદાર તાલીઓથી શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે આપણને ભાગવત રસામૃતનું રસપાન કરાવે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા, સાળંગપુર ધામ. જય શ્રી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.
જય સ્વામિનારાયણ. મારા ઘટમાં વગાડો. सत्यं परं धीमहि सत्यं परं धीमहि श्रूयता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।
સ્વામિનારાયણ નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી રાધારમણ દેવ કી જય. શ્રી મદન મોહનજી મહારાજ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. बड़े भाव से भगवान को याद करते हुए स्वामी नारायण नारायण हो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 नारायण ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण जय हो।
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ જય હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હરિ બોલ સ્વામિનારાયણ 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 હરિ બોલ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી કષ્ટભંજન દેવ કી જય. પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી આપણા સૌના વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જેમના આશીર્વાદથી, જેમના ઈશ્વર્યથી આ સાળંગપુર ધામ બન્યું છે, એવા ગુરુદેવ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી, જેમના સાનિધ્યમાં, જેમના દર્શન માત્રથી આપણને સૌને આનંદ થાય છે. उनकी एक नजर होती है तो हम निर्भय हो जाते हैं. ऐसे हमारे सभी के बहुत प्यारे कष्टबंधन देव हनुमान जी महाराज, अपना सौना वाला दादा, तथा श्रीमद् भागवत कथा मात्र ने मात्र एक साधुना हृदयमांथी निकळेलो संकल्प निस्वार्थ भावे एवा अनंत जे आ महामारीनी अंदर जे आ लोक छोड़ीने गया छे, ઈચ્છા હોવા છતાંય જેમના સગાવાલાઓ રીતિ રિવાજ પ્રમાણે એની વિધિ પણ નથી કરી શક્યા, એવા જે આત્માઓ એમના કલ્યાણ માટે, એમના આત્મ શાંતિ માટે આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન કરતા સાળંગપુર મંદિરના કોઠારી પરમ વંદનીય પૂજ્ય વિવેક સ્વામી, સરસ મજાનું સભા સંચાલન કરી રહેલા આપણા સૌના વાલા પૂજ્ય જગત સ્વામી, પૂજ્ય અહીંયા કીર્તન સ્વામી, સંતો, સાંખ્યોગી માતાઓ, અહીંયા સંહિતા પાઠનું વાંચન કરી રહેલા ભૂદેવો તથા ભગવાનના લાડીલા વહાલા એવા આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ.
આજનો આ પવિત્ર દિવસ અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત. સંતોને સંકલ્પ થયો કે આપણે આવું કંઈક કરીએ. હનુમાન જયંતીના દિવસે જેના પરિવારના લોકો ધામમાં ગયા હોય એને યાદ કરીને આપણે યજ્ઞ કર્યો. 8 દિવસ પહેલા જાહેરાત કરી કે નામ મોકલજો. અમને એમ હતું કે 500,000 નામ કદાચ આવે. આમ જાણીને દુઃખ થાય આપણને કે દાદાને તો આખી દુનિયા જાણે છે. સાળંગપુર દાદાની સાથે જેને જેને હેત હતું એવા 11 થી 12,000 સદગત આત્માઓના નામ આવ્યા. આટલા બધા લોકો પરિવાર છોડીને આ લોક છોડીને જતા રહ્યા. આમ તો લાખોની સંખ્યામાં ગયા છે. તે બધાને યાદ કરીને આપણે આહુતિ આપી. અને અમારા નીલકંઠ ભગત ને ડીકે સ્વામી એ લોકો એટલી મોટી મહેનત કરી. 12,000 લેટરો આ સાળંગપુર હનુમાનજી મંદિરથી તમામના ઘરે મોકલવામાં આવ્યા. 12,000 લેટરો. કદાચ ધાર્મિક સંસ્થાઓની અંદર એક સાથે કોઈ પણ સ્વાર્થ વગર આટલા લેટરો પહેલી વખત મોકલવામાં આવ્યા છે. માત્ર એને ઊભ મળે, દાદાનો આશીર્વાદ મળે. ત્યાર પછી આ ભાગવત કથા સર્વ પિતૃ મોક્ષાર્થે. દાદાના દરબારમાં થાય એનાથી ઉત્તમ બીજું કોઈ કાર્ય જ ન હોય. કારણ કે આ દાદા છે ને બધાનું રૂડું કરવા માટે ગોપાળન સ્વામી પધરાવ્યા. હવે કાંઈ પણ કરીએ એટલે યજમાન તો જોઈએ. એટલે આપણે જ કોઈને ફોન કર્યો જ નહોતો કે યજમાન થાવ. પણ ખાલી આ પોસ્ટર સાળંગપુર હનુમાનજી મંદિરનું જાય એટલે જે દાદા સાથે જોડાયેલા હોય, સંતોની સાથે હેત હોય એવા જે હરિભક્તો એમના જે સગાવાલા આ મહામારીની અંદર નહીં ગયા પણ પહેલા ગયા હોય, પણ એને એમ થાય કે ચાલો અમારા સંતો આવું કામ કરે છે તો આપણે સેવા કરીએ. તેમાં અમારા કચ્છના અરવિંદભાઈ વગજીભાઈ હિરાણી એમને એમના જે પિતૃઓ છે, અક્ષર નિવાસી ગોપાલભાઈ હિરાણી, અક્ષર નિવાસી મેઘભાઈ ગોપાલભાઈ હિરાણી, અક્ષર નિવાસી વલ્લભાઈ વાઘજીભાઈ હિરાણી, એમના મોક્ષાર્થે અહીંયા મુખ્ય યજમાન થયા. બીજા અમારા અમેરિકાના ખૂબ વિવેક સ્વામીના હેતવાળા હરિભગત છે. એમના જે ગુરુ હતા ઉત્તરસંડાની અંદર અક્ષર નિવાસી બાબુ દાદા, મહાન ભક્ત હતા. મેં એમને દર્શન કરેલા. એ બાબુ દાદાની સ્મૃતિમાં એમના આશીર્વાદ લેવા માટે અને શોભનાબાઈ એમના આશીર્વાદ લેવા માટે એમના સ્મરણાર્થે એ ભક્તોએ પોતાના નામ પણ નથી લખ્યા કે અમારા નામની જરૂર નથી, અમારા ગુરુનું નામ આવે એમાં બધું જ આવી જાય. આવા ભક્તોએ ઘણી અહીંયા સેવા કરી છે. બીજા ઘણાય નામ છે. અમારા અરવિંદભાઈ ડુંગરાણી છે, એમના બાપુજી હમણાં ધામમાં ગયા, એમણે પણ એની સ્મૃતિની અંદર અહીંયા સહયજમાનમાં સેવા કરી છે.
એક ભગવાનના બહુ લાડીલા ભગત છે અમેરિકાના ભરતભાઈ, અક્ષર નિવાસી ભરતભાઈ જાદવજીભાઈ સોની. એમના દીકરીએ પણ અહીંયા સહયજમાન પદે સેવા કરી છે. તો આ તમામ યજમાનોને આજના મંગલ દિવસે યાદ કરી અને આપણે ભાગવતજીનો પ્રારંભ કરીશું. યમ પ્રવ્રજંત અનુપે તમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર હજારો સાધુઓની વચ્ચે સૂત પુરાણી પોતાના સદગુરુને વંદન કરે છે. ભાગવતજીનો પ્રથમ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન વ્યાસની કલમે લખાયેલો અદ્ભુત ગ્રંથ, સર્વશાસ્ત્ર શિરોમણી. વંદન કરતા લખે છે કે ભગવાન કેવા છે, હું તમે જેને ભજીએ છીએ એ કેવા છે, સત, ચિત અને આનંદ. સત એટલે હંમેશા, કોઈ દાડો કોઈ કાળે જેના અસ્તિત્વનો નાશ નથી થતો એનું નામ સત કહેવાય. આપણે બધાનું કેવું છે, આજ અહીં બેઠા છે, કાલે કોઈક સમાચાર આપે કે ઓલા ભાઈ અસત થઈ ગયા. તમને બધાને મારી વિનંતી છે, અહીંયા હું તમે છીએ એ માત્ર ને માત્ર આપણા ઠાકોરજીની કૃપા છે. આપણે માંસ પહેરીએ છીએ એટલે રહ્યા નથી. આપણે ઘરમાંથી બહાર નથી નીકળતા એટલે અહીં નથી રહ્યા. આપણે બહુ ધ્યાન રાખીએ છીએ, સેનિટાઈઝથી હાથ ધોયા કરીએ છીએ, બધું હરખું હરખું ખાઈએ છીએ એટલે નથી રહ્યા. અહીંયા રહ્યા છીએ માત્ર ને માત્ર પરમાત્માની કૃપાથી રહ્યા છીએ. કાંઈ નક્કી નથી. ઘરની બહાર નીકળતા નથી, કોઈને મળતા નથી. એના ઘરમાં કોરોના રૂપી મહાકાળ કરી જાય છે ને ગુજરી જાય. એસી વર્ષ અને 90 વર્ષના બાપા હોસ્પિટલમાંથી ખડખડતા પાછા આવે છે અને 35 વર્ષનો જુવાનનો જય સ્વામિનારાયણ થઈ જાય. આખા ભારતમાં તમામ ડૉક્ટરો એક જ હરખી દવા આપે છે ને એક જ હરખી ટ્રીટમેન્ટ કરે છે. કોક જીવી જાય છે ને કોક લાખ મહેનત કરવા છતાંય પાછો નથી આવતો. શાસ્ત્રો ને સંતોના જીવનના અભ્યાસ કર્યા પછી મને તમને એટલી ખબર પડે છે કે આ જીવન માત્ર ને માત્ર હરિભજન કરવા માટે છે. भागवत जी मस्त कहे છે कि जीवन का हेतु क्या है, लक्ष्य क्या है.
બધાયનો કોઈક હેતુ હોય ને, બધાયનો હેતુ હોય, મુખ્ય હેતુ હોય. પછી આજુબાજુના હેતુ બધા ઘણા હોય. દાખલા તરીકે આ કડતાલ છે, તો આનો મુખ્ય ઉપયોગ હું વગાડવી કે બીજો કોઈ? આનો એ મુખ્ય ઉપયોગ કહેવાય. પણ પછી અહીંથી લઈને આમ મારું તો કોકનો તોલો તોડી નાખાય, એનો એ દુરુપયોગ કહેવાય. એનો કામ તો એ કરે જ ને. અહીંથી આમ જવા દો, આમ આટી જાવ કદાચ, પણ એનો ઉપયોગ નથી, એનો દુરુપયોગ છે. સવારના પોરમાં સરસ મજાની ભાખરી બનાવતો હોય, સરસ મજાનું વેણું હોય હાથમાં, એ ભાખરી વણવી એનો ઉપયોગ છે. પણ છોકરો કઈક આડો અવળો થતો હોય અને વાળ પકડીને ઢીબી નાખો વેણે ને વેણે, એ એનો દુરુપયોગ છે. તમામનો ઉપયોગ અને દુરુપયોગ હોય. પેન લખવામાં કામ લાગે, કોકને ગોદો મારીને લોહી કાઢવામાં કામ લાગે. जीवन का मुख्य लक्ष्य भागवत जी कहते हैं कि परमात्मा की आराधना है. परमात्मा सदाय सत है. भूतकाल भविष्य ने वर्तमान परमात्मा के लिए नहीं है, वो सब हमारे लिए है. हम अभी वर्तमान है, कल भूतकाल भी हो जाएंगे. हरी बापा बोटाद होस्पिटल में आटो मारीने पाछा आव्या, अमने हूँ तू गया आव्या. रातना 11 वागे डीके स्वामी मारी रूम में दौड़ता दौड़ता मन के उधरसनी दवा है. मैं केम थे हरी बापा एम कहे हवे हूँ नहीं रहूँ के. हनुमान जी महाराज लई आव्या ना काई नो थयुं. आ बापा ने आवडो मोटो फांदो तोय काई नो थयुं. लो जिंदगी नो शू भरोसो चेत जो, जिंदगी नो शू भरोसो चेत जो, श्वास के रोशो भरोसो चेत जो, श्वास के रोशो भरोसो चेत जो. क्या सुधी आश्वास टकशे शो खबर, क्या सुधी आश्वास टकशे शू खबर. ओ क्या अटकशे जिंदगी रथ शो खबर. वाह. क्या अटकशे जिंदगी रथ शू खबर. जिंदगी अनमोल छे जे पेख जो, जिंदगी अनमोल छे जे पेख जो. श्वास के रोशो भरोसो चेत जो, श्वास के रोशो भरोसो चेत जो. जिंदगी नो शो भरोसो चेत जो, जिंदगी नो शो भरोसो चेत जो. जय हो. क्या शोकाले कशी कोने खबर, क्या
શું કાલે કશી કોને ખબર, કેટલું જીવી જશું કોને ખબર, કેટલું જીવી જશું કોને ખબર. રામ હર હૈયે નિહાળી ભેટજો, રામ હર હૈયે નિહાળી ભેટજો. જિંદગીનો શું ભરોસો ચેતજો, જિંદગીનો શું ભરોસો ચેતજો. હજારો કાળથી આ પરમ સત્ય એક જ છે, जिंदगी का मृत्यु ही पूर्ण विराम है. આપણું કાંઈ નક્કી નથી. दो दिन की जिंदगानी कब पूरी हो जाएगी કોઈને ખબર નથી. એ માટે મારી વિનંતી છે, જેટલું કામ લગાય લોકોને એટલું લાગવું, નડવાનું કામ બંધ કરવું. જેટલો આનંદ કરી લીધો ને એ આપણા બાપનો છે. હા, જેટલા કોકના ઉપયોગમાં આવી ગયા ઈશ્વર નોંધ લે. ભાગવતજીના આ પ્રથમ શ્લોકથી, ભાગવતજીના મહાત્માથી ભાગવતજીનો અને પરમાત્માનો પરિચય થાય છે. સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ. સત એટલે હંમેશા રહે, ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ. હવે આ બધું જ હોય પણ આનંદ ન હોય તો અહીં રહેવાનું કઈ જરૂર ખરી? આપણને બધાને આનંદ આવે, કેરી ખાવી છે એટલે મજા આવે. આ દાદાનું મંદિર કેવું મહેકે છે, હે? આજે ડીકે સ્વામી અમારા સંતોની ટીમને વધાવો, કેટલો અદભુત શણગાર કર્યો. જ્યાં જોવો ત્યાં કેરી 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 કેરી. હે, નર નારી નિરખી થાય હૃદય મારાજી, નર નારી નિરખી થાય હૃદય મારાજી. આવે દેશ વિદેશથી દર્શન લોક હજારો, જય સાળંગપુરના શ્યામ સદા સંભારો, જય સાળંગપુરના શ્યામ સદા સંભારો. ભગવાનના આ ત્રણથી ભગવાનનો ત્રણ રીતે પરિચય થાય છે: સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને કાર્યનો પરિચય. આ શ્લોકમાં આ ત્રણેય વસ્તુ છે. તો સત, ચિત્ત અને આનંદ એટલે ભાગવતજીના સંતો વર્ણન કરે છે. સત એટલે રવો, ચિત્ત એટલે ઘી. ઘી અને રવાથી એકલો શીરો ન થાય. જો ખાંડ ન હોય તો એ શીરો ગમે એટલું ઘી નાખ્યું હોય તો એમાં કઈ મજા આવે? શાકની અંદર ગમે એટલા મસાલા નાખી પણ જો મીઠું ન હોય એટલે તમામ રસનો સર્વશ્રેષ્ઠ રાજા એટલે મીઠું. મરચું ન હોય ને તો મીઠું હોય ને તો સ્વાદ આવે. લીંબુ ન હોય ને કાલે મીઠું હોય તો સ્વાદ આવે.
પણ આ બધું જ હોય ને, બદામ હોય ને, કાજુ હોય ને, આ ને તે ને એલચી ને જાવંત્રી બધું હોય, પણ મીઠું ન હોય તો એમ ઘી ગમે એટલું ગીર ગાયનું હારા મારું હોય, રવો ગમે એટલો હારા મારો હોય, પણ એની અંદર જો ખાંડ રૂપી આનંદ રૂપી ખાંડ ન ભળે તો એ જીવન હાવ ફીકું લાગે. એમ પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે. આ ભગવાનનો સ્વરૂપ પરિચય થયો. ભગવાન કેવા છે તો એ કામ શું કરે છે? કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ ને એટલે સૌ પ્રથમ સ્વરૂપ પરિચય થાય કે આ 5 ફૂટનો માણસ છે, આ રૂડો રૂપાળો છે. એટલે સૌ પ્રથમ શું થાય? સ્વરૂપ પરિચય થાય. પછી એના કાર્યને આપણે એના કાર્યનો પરિચય, કોઈ ઓળખાણ કરાવે કે આ ફલાણા ભાઈ, એટલે તરત આપણને એના કાર્યની ખબર પડે કે આને તો આ કામ કર્યું ને. હા, એટલે બીજી વખત કાર્ય પરિચય થાય. પણ ભેગો રહે ને એટલે સ્વભાવ પરિચય થાય. તમારે એવું થાય રામ, સૌ પ્રથમ જ્યારે જોવા જાઓ અને ચા પાવા આવે એટલે સ્વરૂપ પરિચય થાય કે આ મોડલને એમ જોવા માટે આવ્યા છીએ. પછી એના હાથના ભજીયા કે એનું ચા કે જે કાંઈ બનાવ્યું હોય ને કે પૂછે કે ભાઈ કોણે બનાવ્યું આને, એટલે એના કાર્યનો પરિચય થાય. પછી પરણીને જ્યારે ઘરે આવે અને 6 મહિના થાય એટલે હરખઈનો સ્વભાવ પરિચય થાય. એટલે 3 પરિચયથી માણસનું વ્યક્તિત્વ ઓળખાય છે ને એની હારે રહેવાની મજા આવે. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ ઘન છે. આનંદ ઘન એટલે આનંદનો ભેગું કરી કરી કરીને આમ લઠ્ઠો બનાવ્યો હોય ને, આપણે આ હાકર છે, હાકર એ હાકરને શું કહેવાય? એવી રીતે પરમાત્મા આનંદ રૂપ છે, આનંદ સ્વરૂપ છે, આનંદ ઘન છે, સચ્ચિદાનંદ છે. ભગવાનની સામે બેહવાથી નકરું સુખ 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 અને સુખ જ આવ્યા કરે, એમાંથી ક્યારેય દુઃખ આવે જ નહીં. અખંડ સુખ વહે. કેવું વહે? ધોધ વહે. નિષ્કુળાનંદ સ્વામી તો કે સુખ 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 જહા, દુઃખ નહીં લવલેશ. નકરું સુખ, ત્યાં દુઃખ જ નથી એવા ભગવાન. પછી એની ક્રિયા પરિચય એ કરે છે. હું આપણે બધા સવારથી સાંજ સુધી શું કરીએ આપણને ખબર જ છે. ઈ શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વનું પાલન કરે છે અને વિશ્વનું વિસર્જન કરે. આ 3 કાર્ય એના છે. વિશ્વ કા સર્જન भी मेरे ઠાકોર કરતા है. અને ઉત્પન્ન કર્યા પછી જીવ પ્રાણી માત્રનું પાલન પણ ભગવાન જ કરે, એની રક્ષા ભગવાન કરે, એનું ધ્યાન પણ ભગવાન રાખે. તમે આજે આ આપણી પાસે બધા પાસે યુટ્યુબ આવી ગઈ છે એટલે એની અંદર ઓલું પ્રાણીઓનું બધું જીવન દેખાડે ને એને શું કહેવાય? ડિસ્કવરી તમે જોજો, બીજું બધું જોયા કરતા એમાં આપણને ચોખ્ખી ખબર પડશે કે આ પ્રાણીઓ જેને જન્મ આપે છે એને જીવાડે માત્ર ભગવાન જ છે, બાકી કોઈની તાકાત નથી. ઓલો કાચબો હો બચ્ચાને જન્મ આપે. કેટલા? કાચબો કઈ રીતે જન્મ આપે ખબર છે ને? કે એ કાચબી હોય એ દરિયાના કાંઠે આવે, ખાડો ગાળી ઈંડા મૂકીને
એ ધૂળ અંદર ઉપર વાળી દે એટલે પછી ભૂલી જાય. પછી એને વિરોધ થાય કે મેં મારા બચ્ચા ક્યાં મૂક્યા, ઈંડા ક્યાં મૂક્યા, એટલે પગ ગહે બધું બહુ કરે ને એટલે ઓલા બચ્ચા ફૂટે અને એમાંથી બધા નીકળે. એ પોતે જ બચ્ચાઓ એ માટી ઓલી કરી અને પછી બધાને એટલી જ ખબર હોય દરિયા બાજુ જ જાય. નો આમ જાય, નો આમ જાય, નો આમ જાય, જ્યાં પાણી આવતું હોય ને એ જ બાજુ બધા હાલતા થાય. હવે જન્મતા વ્યાત એને ખબર કેમ પડી કે આમ જ જવાય? બીજે બધે જાય તો બીજા થાકી જાય ને કાકડા ખાઈ જાય, કૂતરા ખાઈ જાય. એટલે આ બધું જ્યારે જોઈએ ને ત્યારે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે આપણને સ્પષ્ટ ખબર પડે કે ભગવાન જ જન્મ આપે છે અને ભગવાન જ જીવાડે છે, અને પછી વેન્ટિલેટર નાખ્યું હોય તોય લઈ જાય. સમજાય? અમારા વિવેક સ્વામી આ લગભગ 2 મહિનાથી નકરા ઇન્જેક્શન, ગોળી, ખાટલો, ઓક્સિજન, આખો દાડો એક જ ફોન આવે, સ્વામી ગમે એમ કરીને ઇન્જેક્શનની વ્યવસ્થા કરી દો. તમે વિચાર કરો, લાખો રૂપિયા આપવા છતાં ઇન્જેક્શન નથી મળતા, દવા નથી મળતી. લોકો કે તમારે જોતું હોય એટલે પૈસા આપી 5000નું ઇન્જેક્શન 25000માં લાવી દો, પણ લાવી દો. જીવું જ બધાને. બધાની ખબર પડી ગઈ, મોટા મોટા મંત્રીઓ નેતાઓની ખબર પડી ગઈ, કોઈની તાકાત નથી કે ખાટલો કરાવી શકે. विश्व उत्पत्त्यादि हेतवे, विश्व की उत्पत्ति भी परमात्मा करते हैं, विश्व का पालन भी भगवान करते हैं, और विश्व का संहार भी ठाकुर करता है. પણ છે કેવું પાછું ખબર તમને? આ બધું જ કરવા છતાં ભગવાન એમાં ક્યાંય લેપાતા નથી અને ક્યાંય લેવાતા નથી. આપણે બધાને કેવું થાય ખબર છે? આપણે જેનું સર્જન કરીએ ને એમાં આપણને મોહ થાય. જોજો, બરાબર ધ્યાનથી સાંભળજો. જે સર્જન મેન તમે કર્યું એટલે મોહ થાય કે મેં કર્યું, મારું છે. પછી એનું જ્યારે પાલન કરીએ ત્યારે એનો અહંકાર થાય. હું ન હોત ને તો ખબર તમારું શું થાત. પણ જન્મ આપીને મરી ગયેલા મા બાપ વાળા જે દીકરાને પૂછો ક્યાંય પહોંચી જાય. જન્મ આપે એટલે મોહ થાય, પાલન કરી મોટો કરીને ભણાવીને ડોક્ટર બનાવે એટલે અહંકાર થાય, માલિકી ભાવ થાય. અને એ પછી જ્યારે જતો રહે ત્યારે શોક થાય. 3 વસ્તુની સાથે 3 વસ્તુ જોડાયેલી છે. જ્યારે પરમાત્મા જન્મ આપે છે, સર્જન કરે છે તો એને મોહ નથી, પાલન કરે છે તો એનો અહંકાર નથી, અને પાછું આ મોટું જબર મકાન બનાવીને આમ કરીને ભૂઈ નાખે એનો એને કોઈ શોક નથી. દાખલા તરીકે તમે બધા ઘરમાંથી બધા ફરવા માટે ગયા હો દરિયા કિનારે, આપણને ખબર છે નેરામાં દરિયા કિનારે રમવા ફરવા જાય ત્યારે નાના નાના છોકરા દરિયાના કાંઠે રેતીના મકાન બનાવે, ઘર બનાવે. 1 કલાક 2 કલાક મમ્મી પપ્પા નાય ધોવે ને હાથે કરે ને છોકરા રેતીમાં મસ્ત મકાન બનાવે ને ઘર બનાવે. અને પછી એના મા બાપ કહે હાલો સાંજ પડી ગઈ ઘરે જવું. એટલે એ છોકરા દોડતા દોડતા ઓલા જે ઘર બનાવ્યો ને એને એક જ ઠેબું મારીને જાય સ્વામિનારાયણ. એ બાળક મકાન બનાવે છે તો એનો એને મોહ નથી, અને સરસ મજાનું શણગારે છે એનો એને અહંકાર નથી, અને એનું એ છોકરું આમ ઠેબું મારીને આમ ભૂઈ નાખે છે એનો એને શોક પણ નથી. બસ પરમાત્મા બાળકની સમાન આવડા મોટા બ્રહ્માંડની રચના કરે તો એને કાંઈ સ્પર્શ પણ થતો નથી, અસંગ રહે છે. હવે આ થયો એનો
કર્મ એટલે ક્રિયા પરિચય. પેલો સ્વરૂપ પરિચય, બીજો કર્મ પરિચય. તો ભગવાન આવા છે, તેનો સ્વભાવ કેવો હોય? રાખનાર મકડા મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા. રાખનાર મકડા રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા. ઓ રાખનાર મકડા. બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માંડે રે. નિત નિત રમતું માંડે રે. બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માંડે રે. નિત નિત રમતું માંડે રે. તારો કહીને તારું કહીને એકબીજાને બાંધે રે. રાખનાર મકડા રાખનાર મકડા. મારા રામે હો મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા. હે રાખનાર મકડા, હો રાખનાર મકડા, હે રાખનાર મકડા. ભગવાનનો સ્વભાવ પરિચય બહુ અદ્ભુત છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનની નજીક જાય એટલે 3 તાપનો નાશ થાય: આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક 3 તાપમાં હું તમે સતત પીડાઈએ છીએ. કામ, ક્રોધ અને લોભ સતત આપણે એમાં હળગ્યા કરીએ છીએ. તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ભગવાન આપણો આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક 3 તાપનો નાશ કરે છે. નજીક જાઓ એટલે બધો જ શાંતિ થઈ જાય. એવા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એને અમે સર્વે ભેગા થઈ, એક નહીં, અમે બધા જ ભેગા થઈને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. ભાગવતજીના મહાત્માની અંદર અહીંયા સુત પુરાણે શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે મુનિઓ, આ ભાગવત શાસ્ત્ર એટલું અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા આશ્રિતોએ વર્ષે 1 વખત શ્રીમદ ભાગવત કથા કરવી અથવા તો સાંભળવી, અને જે આખું ભાગવત ન સાંભળીએ કે અથવા તો આખું ભાગવત ન વાંચીએ કે એણે 10મ સ્કંદ અને 5મ સ્કંદ તો
અવશ્ય વાંચવા, અને જે ભણ્યો ન હોય એને સાંભળવા. ભાગવતનો મહિમા એટલો બધો મોટો છે કે સ્વામિનારાયણ ભગવાન અખંડ ભાગવત સાંભળતા. હું એક દાડો સંતોને કહેતો હતો કે ભાગવત જ્યારે સાંભળીએ ને ત્યારે અંદરથી ભક્તિ ઉદય થાય. એનો મહિમા જ એવો બધો મોટો લખ્યો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાત યસ્તુ ગો સહસ્ત્રફલમ લભે. બહુ સમજાઈ જાય એવું સરળ સંસ્કૃત છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, અડધો શ્લોક અથવા તો અડધાનો અડધો શ્લોક. નિત્યમ ભાગવતોદ્ભવમ, જે રોજ ભાગવતજીનો અડધો શ્લોક વાંચે છે અથવા તો અડધું પાદ વાંચે છે અથવા તો સાંભળે છે. પઠે શૃણુયાદ યસ્તુ, વાંચે છે ને અથવા કોઈ સાંભળે છે તો એને કેટલું ફળ મળે? તો ગો સહસ્ત્રમ ફલમ લભે, 1000 ગાયનું દાન કર્યું હોય એટલું પુણ્ય થાય. ય પઠે પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુત. હે સુતજી, કોઈ આ ભાગવતને નિત્ય વાંચે છે, નિત્ય પઠે છે, 18 પુરાણાનામ ફલમ આપનોતિ માનવ, તો એને 18 પુરાણ વાંચવાનું ફળ પ્રાપ્ત થાય. હવે આપણે 18 પુરાણ ક્યાં વાંચવા? અરે 18 પુરાણની ક્યાં વાત કરો? એક નાની એવડી ચોપડી આપી હોય ને તોય વંચાતી નથી. આ તમે બધા હિન્દુઓ જ છો ને, આમાંથી કોને આખું ભાગવત વાંચ્યું બોલો? તમે સાધુ એટલે વાંચો જ તે ને. વાંચ્યું? ફિલ્મ કેટલા જોયા? આ બધું આપણે કરીએ છીએ, પણ શાસ્ત્ર અધ્યયન આપણાથી થતું ને. અરે ગીતા નહીં વાંચી હોય આખી કોઈ, भागवत मुक्ति दाने न गर्जती, मुक्ति के लिए गर्जना करता है भागवत जी. अने वहां तक संत का अपराधी जो होता है उनको भी मुक्ति देने का अधिकार और सामर्थ्य भागवत जी में है. परीक्षित संत का अपराधी है. साधु का द्रोह किया है, संत का श्राप लगा है एक ऋषि का, लेकिन भागवत जी के चरण में आ गए तो उनका भी मोक्ष हो गया. धुंधुकारी अधम छे, नीच छे, पापी छे, पतित छे, उनकी भी मुक्ति भागवत का श्रवण से हुई. भागवत जी तो आकल करीने कहे छे कि एक वक्त मेरे शरण में आ जाओ, मुक्तिदाने न गर्जति. 18 पुराणानां फलम् आपनोति मानवः. 18 પુરાણ આપણે કઈ વાંચી શકવાના નથી, કારણ કે 18 પુરાણ ગોઠવી એટલે બે બાજુ અહીં સુધી થાય. મહાભારત તો કેવડું, 1,25,000 શ્લોક છે. રોજ મહાભારત કરતા હોય એને વાંચવું કેમ? વાંચવાનું ટાણું જ ન હોય.
ઘણા પૂછીએ ભાઈ તમે વાંચો તો કે ના રે ના, ભજવીએ છીએ રોજ પણ વાંચતા નથી. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજે. કેટલું મસ્ત શબ્દો છે કે જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ભક્તિ आती है, वहाँ ज्ञान उदय होता है, वहाँ वैराग्य होता है, वहाँ आनंद आनंद होता है. भगवान स्वयं नारायण चतुर्मुख ब्रह्मा ने कहे છે કે यत्र यत्र चतुर्वक्त्र श्रीमद् भागवतम भवे गच्छामि तत्र तत्राहम गौर यथा सुतवत्सला. हे ब्रह्माजी, भगवान स्वयं नारायण पोते ब्रह्माजी ने आ भागवतजी नो महिमा कहता एम कहे છે કે હે બ્રહ્માજી, જેમ ગાયની પાછળ વાછડું જાય અથવા તો વાછડાની પાછળ જેમ ગાય જાય, એવી રીતે જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ને ત્યાં હું પાછળ પાછળ હાલ્યો જાઉં છું. ભાગવતજી સ્વયં ભગવાન છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ ચ. સૂત પુરાણે કહે છે હે મુનિઓ, આ ભાગવત શાસ્ત્ર ખાલી પાનાઓ નથી, સ્વયં કૃષ્ણ, પ્રત્યક્ષ કૃષ્ણ, प्रत्यक्ष कृष्ण, मूर्तिमंत नहीं, ये भागवत जी प्रत्यक्ष कृष्ण है. અને મારી સામે જ્યાં ભાગવતજી છે એ તો નંદ સંતોનું લખેલું, હાથથી લખેલું ભાગવતજી, પ્રસાદીનું. स्वयं भगवान है. मंदिर में जो भगवान होते हैं वो अर्चा स्वरूप है, और यहाँ जो व्यासपीठ ऊपर जो भागवत जी है वो भी भगवान का स्वरूप है. उनकी अर्चा होती है और इनकी चर्चा होती है. ओलाना वंदन कराए, दर्शन कराए અને આને શ્રવણ કરાય. वो भी मुक्ति देता है, ये भी मुक्ति देता है, लेकिन उनको जानने के लिए इनके शरण में आने की जरूरत होती है. અહીંયા અદ્ભુત ભાગવતજીનો મહિમા કીધો છે ને પછી મત કથા વાચગમ નિત્યમ મત કથા શ્રવણે રતમ. મત કથા प्रीति मनसम नाहम त्यक्षामि तम नरम. भगवान कहे છે કે હે નારદજી, હે બ્રહ્માજી, જે સતત મારી કથા એટલે ભાગવતની કથા કરે છે, મારી કથા સાંભળે છે અને મારી કથા વાંચે છે, એને હું ક્યારેય છોડતો નથી, એની હારે નારે રહું. જો કોરોનાથી આગું રહેવું હોય તો ભગવાનથી નજીક રહેવું. ભયંકર શિયાળાની ટાઈડ હોય તો અગ્નિ પાસે રહેવું પડે. અને કોરોનામાં અમને તો એવો અનુભવ થયો કે બી ગયા એ મરી ગયા. હા, ઘણા ગઈટાઓ કે ભાઈ અમને કાંઈ થાય નહીં, કોરોના જાનો મનો રહે મને કાંઈ નથી, એમને હાજા થઈ જાય. નિર્ભય ભજન કરી શકતા હે. અને આમાં આપણને એમ થાય મરી ગયા થાય, પીડ્યું શું રહેવાનું, શું પીડ્યું રે બોલો. અને હારે કાંઈ લઈ જવાનું નહીં કોઈ. એક હરિભગતનો થોડા દાડા પહેલા ફોન આવ્યો, કરોડોપતિ અબજોપતિ છે. મને કે સ્વામી કે આ બધું નાશવન લાગે, વૈરાગ થઈ ગયો કે જુવાન છે બોલો. મને કે બધું હાવ નાશવન, ક્યારે કોણ ગુજરી જાય કે નક્કી જ નથી કે.
પૈસા કામ લાગતા નથી ને ઓળખાણે કામ લાગતી નથી ને કાંઈ કામ લાગતું નથી. હા, કોઈ વસ્તુ કામ લાગતી નથી. હવે બધાને ખબર પડી ગઈ કે પેલું સુખ તે જાતે નરવા. હા, આખી દુનિયાને ખબર પડી. એટલે भगवान जिनके साथ होते हैं, भगवान जिनके भीतर होते हैं, उनकी रक्षा स्वयं परमात्मा करता है. काल એનો સ્પર્શ કરી શકતો નથી. એટલે અહીંયા સરસ મજાની ભાગવતની કથા આપણે અનંત આત્માઓની સ્મૃતિમાં એના આત્મ શાંતિ માટે આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. યુટ્યુબના માધ્યમથી સાંભળી રહેલા તમામ ભક્તોને મારી વિનંતી છે, ભાગવતની કથા 7 દિવસની થાય, 9 દિવસની થાય. આ અમારા સંતોનો વિચાર છે કે આપણે વ્યવસ્થિત ભાગવતની કથા કરવી છે, એટલે અનલિમિટેડ કેટલા દિવસ હાલે એનું નક્કી નથી. તો ગંગા કા પ્રવાહ હે. એટલે વરસાદની હેલી આવે એ પછી જોયા કરવાનું ક્યારે બંધ થાય. એટલે મારી વિનંતી છે કે તમે બધા કથામાં આવજો. અમારા દાદા તો હાજરા હાજર બેઠા છે. જ્યાં ભગવાનના ચરિત્ર ગવાતા હોય ને ત્યાં હનુમાનજી હાજર થઈ જાય. અને આપણે તેને આવો સરસ મજાનો આનંદ આવશે. રૂપિયા આપવા વાળા આપે છે. તમારે અહીં ઘડીક મારી સામે આવીને બેહીને સાંભળવાની છે. હોના ઘરે બેહીને સાંભળવા વાળા તો બહુ છે બધા. પણ તમે બધા વધારે ભાગ્યશાળી છો, દાદાના ખોળામાં આવીને બધાને બેહવા મળે છે. અને હું ભાગ્યશાળી છું કે આપણે અહીં બહુ કથાઓ કરી, દાદાના ગુણો બહુ ગાયા. હવે આ ભાગવતજી છે સ્વામિનારાયણ ભગવાનને પ્યારું છે, ભગવાન કૃષ્ણને વાલું છે. સમસ્ત હિન્દુ ધર્મની અંદર જ્યાં ભાગવતની કથાઓ થાય છે માત્ર ને માત્ર આત્મકલ્યાણ માટે થાય છે. એવી ભાગવતની કથા આપણે દાદાના દરબારમાં જ્યાં સુધી ભગવાનને દાદાની ઈચ્છા હશે ત્યાં સુધી કરશું. પણ અત્યારે અહીંયા કથાનો સમય પૂર્ણ થયો છે, તો અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ શ્રી કષ્ટભંજન દેવ. આપણે સાંજે 4:30 વાગે પણ આવવાનું છે. એટલે હવા જ્યારે ભજન ચાલુ થઈ જાય અને તમને ગરમી નહીં થાય, એસી મૂક્યું છે ને બીજું આવશે એટલે ઠંડુ થઈ જાય. એટલે 4:15 આવી જજો. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કષ્ટભંજન દેવની. શ્રીમદ ભાગવત કથાના પ્રથમ સત્રમાં ભાગવતજીના મહિમાના પ્રથમ અધ્યાયમાં જ્યાં ભગવાનનો 3 પ્રકારનો જે પરિચય, સ્વરૂપ,
કાર્ય અને સ્વભાવ. ભગવાનને આપણે સારી રીતના ઓળખીએ છીએ એટલે જ તો જ્યારે જ્યારે દુઃખ આવતું હોય જીવનમાં ત્યારે આપણે ભગવાન પાસે આપણા હાથ લંબાવતા હોઈએ છીએ, ભગવાનને આપણે પ્રેમથી પુકારતા હોઈએ છીએ. અને એવા જ સરસ પરમાત્માના જે પરિચય કરાયો છે વ્યાસાસનેથી પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ, ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને વધાવી લઈએ. બે ચાર સૂચનો છે કે જેમણે જેમણે પોતાના પિતૃઓના શ્રેયાર્થે આ ભાગવત કથા શ્રવણ કરવાનો નિયમ લીધો છે, જેમણે પોતાના પિતૃઓના નામ અહીં સદગત જીવોના નામ અહીં સાળંગપુર મુકામે મોકલ્યા છે, આ બધાને વિનંતી છે તમારા ઘરે સરસ મજાનું મંદિર હોય ન હોય, ભગવાનની જે પ્રતિમા હોય તેને એક સરસ જગ્યાએ ટીપાય અથવા તો પાટલા ઉપર વસ્ત્ર પાથરી ઠાકોરજીનું પ્રતિમા પધરાવી આજુબાજુમાં જે આપના સદગત જીવો છે એમનો ફોટો હોય એ પધરાવી અને કથા આપણનો ટાઈમ જે છે સાંજના 8:30 કલાકથી પ્રારંભ થાય એ દરમિયાન પહેલાં આપ ઠાકોરજીની સન્મુખ સદગત જીવાત્માઓની સન્મુખ સરસ મજાનો તેલનો અથવા તો ઘીનો દીવો કરી અખંડ એ જ્યોત ત્યાં રાખજો અને વંદન કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે અમે તો સાળંગપુર નથી જઈ શક્યા પણ આપના જીવાત્માને એક પ્રકારનો પરમાત્માનું સાનિધ્ય મળે, આપનો જીવાત્મા જ્યાં હોય ત્યાં એને આનંદ થાય, ત્યાં એનું શ્રેય થાય, એને અર્થે સાળંગપુર મુકામે દાદાના સાનિધ્યમાં ભાગવતજીની કથા ચાલી રહી છે, એનું આપ પણ ત્યાં પધારી અને શ્રવણ કરજો. શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી છે કે ભાઈ ભગવાનનું સાનિધ્ય કોઈએ પણ કેળવવો પડશે. આપણે આવા કાળની સ્વપ્નમાં પણ વિચાર નહોતો કે આવો કાળ આપણે જીવતા હશું ત્યારે આવશે અને આટલા મૃત્યુઓ થશે. ભલા ભક્તજનો, ભલા શ્રોતાઓ, જીવતા જ આપણે અત્યારે કોઈને એવું ઇમરજન્સી કામ નથી, સરકાર પણ તમને ઘરે રાખવા માગે છે કે ઘરે રહો અને સુરક્ષિત રહો, ત્યારે સુરક્ષિત જેમ શાસ્ત્રીજીએ વાત કરી એમ ભગવાનના સાનિધ્યમાં છીએ. ત્યારે આ જ કથાના માધ્યમથી આપણે કથા શ્રવણ કરી અને પરમાત્માનું સાનિધ્ય આ કથા દ્વારા પરમાત્મામાં જોડાઈએ, સંતોમાં જોડાઈએ અને સત્સંગ કરતા રહીએ એવી આપ સૌ કોઈને હાથ જોડીને વિનંતી છે. આ કથાના માધ્યમથી કદાચ આ કથાની લિંક આપ સુધી પહોંચી હોય તો આપના પરિવારજનો સુધી પણ એને પહોંચાડજો, મિત્ર મંડળ સુધી આ કથાની લિંક પહોંચાડજો, જેથી કરીને એમના પણ કોઈ આડોશ પાડોશમાં, ગામમાં, પરિવારમાં કોઈનું આ લોકમાંથી પરલોક સુધી ગમન થયું હોય, નશ્વર દેહ મૂકી દીધો હોય તેવા સદગત જીવાત્માઓને અહીં આપની સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે સાળંગપુર મંદિરનો, એ નંબર ઉપર વોટ્સઅપ કરી અને આપ એ સદગત જીવાત્માનું નામ પણ મોકલી શકો છો. અને આ કથામાં જેમને આર્થિક સહાયતા કરવી હોય તે પણ આ નંબર ઉપર અથવા તો નીલકંઠ ભગતજીનો સંપર્ક કરી અને આર્થિક યોગદાન પણ આપી શકે છે. મારા ભક્તજનો, આવી જ રીતના આપણે ભાગવત શાસ્ત્રની મહિમાની કથાનું આજે પ્રથમ સત્ર અહીં વિરામ લઈશું. મારા ભક્તજનો, બીજો એક આનંદનો અવસર આજે અક્ષય તૃતીયા છે અને આપ સૌ કોઈએ જોયું હશે કે દાદાના દરબારમાં સરસ મજાની ગીરની જે વર્લ્ડ ફેમસ કેસર કેરી છે એ કેસર કેરીનો મનોરથ આજે દાદાને સમક્ષ ધરાવવામાં આવ્યો છે. ત્યારે એમનો પણ દર્શનથી આપ સૌ કોઈ લાભ લઈ અને આજથી જેને જેને નિયમ હોય, વર્ષોથી ઘણા દાદાના એવા ભક્તો હોય હનુમાન જયંતિ આવે ત્યારે દાદાને માટે કેસર કેરી લાવતા હોય, આફૂસ કેરી લાવતા હોય અને દાદાને ધરાવી પોતપોતાના ઠાકોરજીને ઈષ્ટદેવને ધરાવી
અને ઘરે જમતા હોય, પણ આ વખતે કદાચ એવું શક્ય ન બન્યું હોય તો આજે દાદાના આંગણે અહીં સાળંગપુર મુકામે દાદાને સરસ મજાની કેરીનો મનોરથ થઈ રહ્યો છે. એમાં આપની જ કેરી છે, આપના તરફથી જ છે એમ સમજી અને આપ સેવા સ્વીકાર કરી અને દાદાને ધરાવી અને આપ પણ ઘરે એ કેરીને જમી શકો છો. વિશેષ આ ભાગવતજીના સત્ર ચાલતા જ રહેશે. આપણે ફરીવાર આવતીકાલે રાતના 8:30 કલાકે આ ભાગવત કથાના દ્વિતીય સત્રમાં ફરીવાર ભેળા થઈશું. ત્યાં સુધી આપ સૌ કોઈને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, બોલો હનુમાનજી મહારાજની જય. આપણે સાંજના 4 કલાકે અહીં આપણે ત્યાં 2 ટાઈમ ચાલવાની છે સમજ્યા. સવારે 8:30 થી 10:30 અને સાંજે 4 થી 6:15 સુધી. એટલે તમે આવો પણ બીજાને લાવો તો સારું. હરિ કાકા રહી ગયા તે જીવતા સાંભળે છે. અગર આપણે અહીંયા એકાદા ઉતારા એમની રૂમમાં ફોટો મૂકીને દીવો પેટાવી અને ન્યા સંભળાવવી પડે સમજ્યા. એટલે જે જીવતા છે એને આમંત્રણ છે કે આવજો અને સાંભળજો, નકર પછી આવતા વર્ષે બીજી કથા થાય ત્યારે પિતૃઓમાં નામ લખાવવું પડે સમજ્યા. એટલે ન લખાવવું પડે પેલા જ આપણે ભેળું કરી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.